જ્યારે કોઈ શબ્દ આપ્યો ને એમાં છેલ્લે સી અને કે આપ્યો હોય ને તો એને હંમેશા ક વચાય છે. શું વચાય? ક. ફોર એક્ઝામ્પલ બે ક, આને શું વચાય? ક. સી કે છેલ્લે આપ્યો એટલે ક વચાય. આટલું યાદ રાખવાનું. બે ક એટલે પીઠ અથવા તો પાછળનું. શેક, શેક એટલે થાય થેલો, બોરી, આપણે ઓલો કોથરો. પછી બ્લેક, બ્લેક એટલે થાય કાળો, બરોબર, એ તો ખબર. પછી પેક, પેક એટલે થાય પેકેટ, એટલે તો ગોઠવવું થશે. પછી લેક, લેક એટલે થાય અછત, અભાવ, ખામી હોવી. ઓકે, ચલો એના પછી સ્મેક, સ્મેક એટલે થાય થપ્પડ મારવી થાય. શું થાય? સ્મેક એટલે થાય થપ્પડ મારવી. પછી છે ટ્રેક, ટ્રેક, ટ્રેક એટલે શું થાય? રસ્તો, પાટો, માર્ગ, એને ટ્રેક કહેવાય ને, રેલવેના ટ્રેક એ. પછી છે ક્રેક, ક્રેક એટલે થાય ભંગાણ, તૂટી જવું, ભાંગી જવું, ક્રેક થયું છે એવું નથી કહેતા. ઓકે, પછી ડક, ડક, ડક એટલે થાય પંખી, બરોબર છે. પછી લક, લક એટલે થાય નસીબ. આપણા લક બહુ સારા કહેવાય કે આવા સરસ મજાના વિડીયોઝ જોવા મળે તો લક.